થલતેજમાં ટ્રાફિક ચોકીમાં કાર ઘૂસી ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામીની કારનો અકસ્માત થયો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ટ્રાફિક ચોકીમાં ઘૂસી ગઈ હતી। કાર એસપી સ્વામી ચલાવતા હોવાનો ખુલાસો થયો છે। ટ્રાફિક પોલીસે એસપી સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદના થલતેજમાં ટ્રાફિક ચોકીમાં કાર ઘૂસી ગઈ, શું વિગતો? જે ખાસ થલતેજમાં ટ્રાફિક ચોકીમાં ઇનોવા કાર ઘૂસી ગઈ હોવાની ઘટના સામે આવી છે। આ કાર ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસપી સ્વામીની હોવાનું પણ સામે આવી રહ્યું છે। એસપી સ્વામી જ્યારે ગાડી ચલાવી રહ્યા હતા એ દરમિયાન સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા તેઓ અચાનક જ ટ્રાફિક જે ચોકી જે આવેલી છે ત્યાં તેમની ઇનોવા કાર ઘૂસી ગઈ હતી। આ ચોકીમાં ભારે નુકસાન થયું છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ નથી। જેને લઈને જે એસજી હાઈવે 1 ટ્રાફિક પોલીસ દ્વારા હાલ તો એસપી સ્વામીની સામે આજે નુકસાનને લઈને ફરિયાદ દાખલની કાર્યવાહી હાથ ધરી હતી અને સાથે અકસ્માત પાછળ સ્ટેરિંગનું કાબુ ગુમાવવા જવાબદાર છે કે કોઈ અન્ય કોઈ કારણ છે તે મામલે પણ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।